મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર મારે તમને સંદેશ ડિજિટલના માધ્યમથી એક એવા મંદિરની મુલાકાતે લઈ જવા છે કે જેના વિશે એવું કહેવાય છે કે આ મંદિરમાં શિવલિંગની સ્થાપના સ્વયં ઇન્દ્રએ કરી હતી। આ મંદિર એટલે ગાંધીનગરમાં સાબરમતી નદીના કિનારે આવેલું ધોળેશ્વર મહાદેવનું મંદિર। આ મંદિર સાથે ભગવાન ઇન્દ્રથી લઈને પાંડવો સહિત અનેક કથાઓ જોડાયેલી છે અને એવી જ એક કથા મુજબ પેશવાની સરકારમાં કડિયા મહારાજ મલ્હારરાવ નામે સુબેદાર રાજ કરતા હતા અને તે વખતે રાજાની ઘોડાશાળામાંથી ઘોડાઓની ચોરી કરી રહેલી ચોર ટોળકીનો રાજાના સૈનિકોએ પીછો કર્યો હતો। ચોર ભાગીને શિવાલયમાં સંતાઈ ગયા હતા। બાજુમાં ધૂણી ધખાવીને બેઠેલા સંત પાસે જીવ બચાવવા માટે આજીજી કરતા ચોરને ફરીથી આવું કામ નહીં કરવાની શરતે સંતે બચાવ્યા હતા, પરંતુ તેમણે ચોરેલા ઘોડા લાલ અને કાળામાંથી ધોળા થઈ ગયા હતા અને કહેવાય છે કે ઘોડાના રંગ બદલાઈને ધોળા થવાના પગલે ઇન્દ્રેશ્વર મહાદેવ ધોળેશ્વર મહાદેવના નામથી ખ્યાતિ પામ્યા। કહેવાય છે કે જો કોઈ ભક્ત કાશીની મુલાકાત ન લઈ શકે તો આ સ્થાનની મુલાકાત લઈને સાબરમતી નદીમાં સ્નાન કરવાથી ભક્તોને કાશી સમાન પુણ્ય મળે છે। ભગવાન ઇન્દ્ર પણ અહીં સાબરમતી નદીમાં પવિત્ર સ્નાન કર્યા પછી બ્રહ્મ હત્યા પાપ દૂર કરવામાં સક્ષમ થયા હતા। તેથી ભગવાન ઇન્દ્રએ ધોળેશ્વર મંદિરનું નિર્માણ કર્યું અને શિવલિંગની સ્થાપના કરી। તેથી આ મંદિરને ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે। માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો।